જ્યારે આપણે વિષયમાં અંદર ઉતર્યા ન હોય. સ્વામિનારાયણ હરે તારીખ આજે 11 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે એની ચર્ચા કરી રહ્યા છે. અત્યારે આપણે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતમાં પ્રત્યક્ષ અને શાસ્ત્રનો અવિરોધ એટલે પ્રત્યક્ષ પ્રમાણથી પણ ભેદ અસિદ્ધ, એટલે ભેદ જે છે તે સિદ્ધ નહીં થતું એવું જે કહે છે. એટલે એ લોકો જે અભેદ સ્મૃતિને માને છે કે ભાઈ જીવ અને બ્રહ્મ જે એકત્વવાદને માને છે એ ગમે તે હિસાબે સાબિત કરવા માટે એ લોકો કહે છે કે ભાઈ તમે પ્રત્યક્ષ પ્રમાણથી પણ ભેદ જે છે તે સિદ્ધ ના કરી શકો. એમાં આપણે જોઈએ કે ભાઈ પ્રત્યક્ષાદી વિરોધના પ્રસંગે શાસ્ત્ર વધારે બળવાન છે એમ આપણે કહ્યું, પણ વિરોધ હોય તો જ શાસ્ત્ર વધારે બળવાન છે એટલું પણ કહેવું પડે. પણ અમે તો એટલે સુધી કહીએ છીએ કે અત્રે તો વિરોધ જ જણાતો નથી. એટલે એ લોકોમાં કહેવાનો મતલબ એવો છે કે ભાઈ વિરોધ હોય જ્યારે પ્રત્યક્ષ અને શાસ્ત્રના પ્રમાણમાં ત્યારે એમ કહે કે શાસ્ત્રનું પ્રમાણ જે છે તે વધારે બળવાન છે, પણ વિરોધ ન હોય તો પછી પ્રત્યક્ષ પ્રમાણ જ લેવું જોઈએ. એ લોકોનું એવું કહેવું છે. કેવી રીતે અત્યાર સુધી પ્રત્યક્ષ અને શાસ્ત્રનો વિરોધ માનીને ઉત્તર આપ્યો, હવે એ વિરોધ છે એ વાત પણ ના કબૂલ કરે. હવે એ લોકો એ વિરોધ છે એવું પણ ના કબૂલ કરે કે ભાઈ પ્રત્યક્ષ અને શાબ્દ પ્રમાણ એટલે જે શાસ્ત્રનું પ્રમાણ છે એમાં વિરોધ જ નથી કોઈ, એવું કહે છે. અત્યાર સુધી વિરોધ છે એવું કહેતા હતા, હવે એમ કહે કે નથી વિરોધ એવી વાત કરે. બરાબર. કેમ કે પ્રત્યક્ષ પણ વિશેષ રહિત સન્માત્ર બ્રહ્મનું જ ગ્રહણ કરે છે. એટલે એ લોકો શું કહે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે શું ગ્રહણ કરે છે કે ભાઈ વિશેષણ રહિત, કોઈપણ પ્રકારના ગુણ રહિત જે બ્રહ્મ જે ચિહ્ન માત્ર બ્રહ્મ જે છે એનું જ પ્રત્યક્ષ પ્રમાણ પણ ગ્રહણ કરે છે. પ્રશ્ન કરશો કે ઘટ છે, પટ છે ઇત્યાદિમાં વિવિધ આકારવાળી વસ્તુને વિષય કરતું પ્રત્યક્ષને સન્માત્ર બ્રહ્મનું જ ગ્રહણ કરે છે એમ કેમ કહેવાય? બરાબર. એટલે નાના પ્રકારના ગ્રહણ ન હોય તો સર્વજ્ઞાન એક વિષય એટલે એક જ પદાર્થના હોય ધારાવાહિક જ્ઞાનની પેઠે એક જ વ્યવહાર ઉત્પન્ન કરે છે. એટલે ઘટ એમ એક જ વસ્તુ ઉપર જ્ઞાનની ધારા ચલાવવી તે અર્થાત ઘટ જ્ઞાનથી પટ જ્ઞાન જુદું ન પડતા ધારાવાહિક જ્ઞાનમાં જેમ ઘટ જ્ઞાન ચાલતું રહે છે તેમ ઘટ જ્ઞાન જ સર્વત્ર ચાલ્યા કરે. અને આપણે તો ઘટ જ્ઞાન પછી પટ જ્ઞાન ઘટ જ્ઞાનથી જુદું થતું અનુભવીએ છીએ. સર્વ પ્રત્યક્ષ એક જ નિર્વિશેષ સતનું ગ્રહણ કરતા હોય તો ઘટપટ એમ જુદા પદાર્થ તરીકે તે પદાર્થનો અનુભવ ન થતા સર્વ પદાર્થ એક જ અનુભવ હોય. એટલે પહેલાં આ શંકાનો ઉત્તર એ છે કે તમારું કેવું ખરું છે અને એ જ પ્રમાણે અત્રે વિવેચન કરવામાં આવશે. સી રીતે તે આ રીતે એમ કરીને કે પહેલાં આ સમજી જઈએ શું છે. લોકો એમ કહે છે કે ભાઈ જે કોઈ ઘટપટ આદિક જે એટલે અલગ અલગ જુદા જુદા પદાર્થનો વ્યવહાર થાય છે. બરાબર. આપણે જોઈએ છે કે ભાઈ આ દીપક છે તો અશોકભાઈ છે, તો આ શું છે તારું નામ શિવાંગ છે, તો આ વિજયભાઈ છે, આ જીગર છે. આમ બધા અલગ અલગ આપણે વ્યક્તિનું અલગ અલગ વાત કરીએ. હવે એ લોકો શું કહે છે કે ભાઈ પ્રત્યક્ષમાં પણ આપણા પ્રત્યક્ષ જ છે ને બધું અત્યારે જે છે તે પ્રત્યક્ષ છે. તો એ લોકો એમ કહે છે કે ઘટપટ છે ઇત્યાદિમાં વિવિધ આકારવાળી વસ્તુને વિષય કરતું પ્રત્યક્ષ, પણ એ લોકો એમ કહે છે કે ના ભાઈ એવું નથી, ઘટપટ બધું અલગ અલગ નથી. બ્રહ્મનું જે બધું જે છે તે એમ કે બ્રહ્મનું જ જ્ઞાન જે છે તે કરે છે. કેવી રીતે? સાંભળો. નાના પ્રકારના ગ્રહણ ન હોય તો સર્વજ્ઞાન એક વિષય એટલે હોય ધારાવાહિક જ્ઞાનની પેઢી એક જ વ્યવહાર કરે ઉત્પન્ન કરે. એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ જો બધું જુદું જુદું ન હોય, આ અશોકભાઈ કે આ બધા અલગ અલગ પદાર્થ ન હોય તો એક પદાર્થનું જ્ઞાન થઈ જાય તો બધા પદાર્થનું જ્ઞાન થઈ જાય. કારણ કે એક બ્રહ્મ જ જો બધે છે તો બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું તો બધું જ્ઞાન થઈ જાય. પણ સામાન્ય રીતે આપણે એવું રહેતું નથી, કારણ કે બધા વિષય અલગ અલગ છે. તો અત્યારે જ તમે કહ્યું એ પ્રમાણે, આ ભાઈએ કહ્યું એ પ્રમાણે હવે આમાં વિષય જે છે તે પહેલાં શું હતું તો ડાયરેક્ટ જ અપલોડ થતું હતું યુટ્યુબ પર. તો હવે કંઈ કે વચ્ચે કોઈ નવું વાઇકિંગના અને તેને બધું આવ્યું. હવે એ વિષય અલગ છે, સમજો. એટલે એ પ્રમાણે અલગ અલગ વિષય જે છે એનું અલગ અલગ જ્ઞાન હોવું જરૂરી છે. અમુક વિષયનું આપણે જ્ઞાન હોય, અમુક વિષયનું ના હોય. હવે જો અદ્વૈતીઓ એવું કહેતા હોય કે બધા એક બ્રહ્મનું જ જ્ઞાન યત્ર તત્ર સર્વત્ર બધું એક જ છે, તો પછી એક જ વિષયનું જ્ઞાન થાય તો બધા વિષયનું જ્ઞાન થઈ જાય ને. પણ એવું તો હોતું નથી. આપણે માણસને ઓળખતો હોઈએ અને ઓળખવામાં થાપ ખાઈ જઈએ જ ને 20-20 વર્ષ પછી. આપણે એમ કે 20 વર્ષ સુધી આને જો હું સમજતો તો એવો તો આ નીકળો જ નહીં. એટલે 20 વર્ષ સુધી આપણે મૂર્ખ બનતા હતા, સમજો. તો પછી આપણે એક માણસને બરાબર નહીં ઓળખી શકતા તો જુદા જુદાને તો કેવી રીતે ઓળખી શકવાના? મારી વાત સમજ પડે છે?
એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ એક જ વ્યવહાર ઉત્પન્ન કરે છે. આ શંકાનો ઉત્તર કે તમારું કેવું ખરું છે એ જ પ્રમાણે અત્રે વિવેચન કરવામાં આવશે. સી રીતે તો આ રીતે. હવે એ લોકો એનું વિવેચન કરે છે, પાછા આપણે સમજાવશે કે બધું એક જ છે. હવે એનું પાછું વિવેચન કરે છે. સમજો, અદ્વૈતીઓ એટલા ઇઝી નથી, બહુ તરત છોડ એવા નથી. બહુ ધીરે 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 કરીને એ લોકો પોતપોતાનો જે મત છે તેને રજૂ કરશે કે બધું એક જ જ્ઞાન છે, સર્વત્ર બધું એક જ બ્રહ્મ જ છે. સન્માત્ર કહું કે ચિન્ન માત્ર બ્રહ્મ જ છે બસ. હવે કેવી રીતે ઘટ છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે અસ્તિત્વનો અને એના ભેદનો એમ બે વ્યવહાર થાય છે. બંને વ્યવહારો પ્રત્યક્ષ થકી થયેલા હોઈ શકતા નથી, કેમ કે એ બે જુદે જુદે કાળે થતા જ્ઞાનથી ઉપજેલા છે. એટલે શું કહ્યું, બે પ્રકારના વ્યવહાર થાય છે. ઘટ છે, ઘટ એટલે આ એક પદાર્થ છે કોઈ પણ, ભાઈ ઘટ એટલે ઘડો, બરાબર. તો હવે આ ઘટ પદાર્થ જે કહીએ છીએ ત્યારે એના અસ્તિત્વનો અને એના ભેદનો એમ બે વ્યવહાર થાય છે. અસ્તિત્વનો એટલે શું છે કે એનું સ્વરૂપ કે આ ઘટ છે તે, અને એના ભેદનો એટલે બીજાથી જુદો છે તે. હવે બંને વ્યવહાર આપણે અલગ અલગ કરીએ છીએ. અસ્તિત્વનો એટલે શું છે કે એ છે તેની વાત કરી, અને એના ભેદનો એટલે એ બીજાથી જુદો કેવી રીતે છે એની વાત કરીએ. એટલે બંને વાત અલગ અલગ છે ને, સમજો. એટલે શું કહે છે, બંને વ્યવહારો પ્રત્યક્ષ થકી થયેલા હોઈ શકતા નથી, કેમ કે બે જુદે જુદે કાળે થતા જ્ઞાનથી ઉપજેલા છે. બંને એમ કહે કે જુદે જુદે કાળે થયેલા જ્ઞાનથી ઉપજેલા છે. આને પ્રત્યક્ષ જ્ઞાન તો એક જ ક્ષણ ટકી શકે છે. અત્રે પ્રત્યક્ષ તો વિષય સ્વરૂપ છે કે ભેદ છે એનું વિવેચન કરો. સમજો ભાઈ, તમે અહીંયા જે પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરો છો એનો જે વિષય જે છે તે કયો છે, તો એ અસ્તિત્વનો છે કે ભેદ છે એ પહેલાં તમે નક્કી કરો. કારણ કે બંને વાત અલગ અલગ છે. અસ્તિત્વની વાત આવે તો એની પોતાની વાત આવે, ને ભેદની વાત આવે તો એ બીજું કોઈ બીજાથી કેવી રીતે જુદું છે તો બીજાની પણ ખબર હોવી જોઈએ ને. તો તમે અહીંયા કોની વાત કરો છો? કારણ કે પ્રત્યક્ષ જે જ્ઞાન જે છે તે તો કેવું છે, વિષય સ્વરૂપ છે કે એટલે પ્રત્યક્ષ જ્ઞાન તો એક ક્ષણ જ ટકી શકે છે. પ્રત્યક્ષ એટલે શું છે કે અત્યારે આ જોયું તે પ્રત્યક્ષ, સમજી ગયા? એટલે જે ઘડીને જે ક્ષણે તમને એનું જ્ઞાન થયું તે ક્ષણ માટે એ બરાબર છે, બરાબર. એક ક્ષણે એ પ્રત્યક્ષ જ્ઞાન તમને થઈ ગયું. હવે શું થયું, એ અત્રે પ્રત્યક્ષનો વિષય સ્વરૂપ છે કે ભેદ છે એનું વિવેચન કરો. ભેદ ગ્રહણ માટે સ્વરૂપ ગ્રહણની અને એના પ્રતિયોગીની સ્મરણની અપેક્ષા છે, માટે પ્રત્યક્ષનો વિષય તો સ્વરૂપ એકલું જ છે એમ અવશ્ય સ્વીકારવું પડશે. એટલે ભેદનું ગ્રહણ પ્રત્યક્ષથી થતું નથી, માટે ભેદ વ્યવહાર ભ્રાંતિથી ઉપજેલો છે. એટલે એ લોકો ભેદ જે છે તેને ભ્રાંતિથી ઉપજેલો કહે છે. કેવી રીતે તે સાંભળો. ભેદ ગ્રહણ માટે સ્વરૂપ ગ્રહણની અને એના પ્રતિયોગીની સ્મરણની અપેક્ષા છે. ને આપણે વાત કરીએ પ્રમાણે સમજો, પ્રતિયોગી એટલે કોઈ બીજો પદાર્થ, બરાબર. સાંભળો, અર્થાત એક તો પદાર્થના સ્વરૂપનું ગ્રહણ થાય અને બીજું એ પદાર્થ શેનાથી ભિન્ન છે એનું સ્મરણ થાય, ત્યારે જ એના ભેદનું ગ્રહણ થાય. અર્થાત ભેદ તો એ એકલા પ્રત્યક્ષથી ગ્રહી શકાતો નથી. સમજો, હવે દાખલા તરીકે હું એમ કહું છું કે ભાઈ આ સાહેબ છે, તો સાહેબ પેલા ભાઈથી જુદા છે. સાહેબની વાત કરું તો પ્રત્યક્ષ એમની વાત કરું છું, પણ પેલા ભાઈ કોઈની વાત કરું છું તો ત્યારે પેલા ભાઈ જે છે એને સાહેબ જોડે કોઈ લેવા દેવા નથી. હવે પેલા ભાઈની જ્યારે હું સાહેબ જોડે વાત કરું છું એ ભેદ જ્ઞાની કે ભાઈ સાહેબને પેલાથી જુદા પાડવા માટે વાત કરું છું. સાહેબની વાત કરું ત્યારે સાહેબના સ્વરૂપની જ વાત કરું છું. સમજુ. હવે જે ભેદની વાત જ્યારે મેં કરી ત્યારે એવું પોસિબલ નથી કે એવું શક્ય નથી કે એ પ્રત્યક્ષ જ્ઞાન જ હોય, કારણ કે બીજો જે છે તે અત્યારે હાજર નહીં હોય તો પણ એની હું વાત કરું. સમજો. એટલે જ્યારે પણ ભેદ જ્ઞાનની જરૂર હોય ત્યારે જે વ્યક્તિ પ્રત્યક્ષ સામે ઊભો રહેલો છે એના સ્વરૂપના જ્ઞાનની તો ખબર હોવી જોઈએ, પણ એની સાથે જેની સાથે તમે એને સરખાવો છો જે બીજા પદાર્થ જોડે એ તમારી સ્મૃતિમાં પણ હોઈ શકે છે, કારણ કે તો જ તમે બીજા જોડે એને સરખાઈ શકો ને. આ તો પ્રત્યક્ષ છે, જે જોઈ રહ્યા છે પ્રત્યક્ષ છે, પણ એની જ્યાં બીજા જોડે તમે સરખામણી કરો છો તો એ જરૂરી નથી કે પ્રત્યક્ષ જ હોય. સમજો, દાખલા તરીકે કોઈ ક્રિકેટર અત્યારનો બધા સરખાવે કે ભાઈ સચિન અને વિરાટ. સચિન તેંડુલકરે તો 12 વર્ષ પહેલાં ક્રિકેટ છોડ્યું, એટલે વિરાટ તો હજુ હમણાં જ હોયું. તો સચિન પાસ્ટ ટેન્સમાં થઈ ગયા ને, અને વિરાટ હજુ હમણાં પ્રેઝન્ટ પરફેક્ટ તમે કહી શકો કે આ પ્રેઝન્ટ ટેન્સ હજુ પેલો વન ડે તો એ રમવાના જ છે ભાઈ. તો તમે સમજો, જ્યારે વિરાટ કોહલીની એકલાની તમે વાત કરો તો એ એને સ્વરૂપમાં જ અત્યારે તમે એને જોઈને કહો કે વિરાટ આ પ્રમાણે રમે છે, પણ જ્યારે એની સરખામણી તમે સચિન જોડે કરો તો એ ભેદ જ્ઞાનની જરૂર છે. એટલે તમારે બેકમાં જવું પડે, તમારી સ્મૃતિઓને ખંખોરવી પડે, તમારે યુટ્યુબમાં કે ગૂગલ પર વિડીયો સર્ચ કરવા પડે કે હુ ઇઝ બેટર પ્લેયર, સચિન ઓર વિરાટ. આઈડિયા આવે છે તમને? કારણ કે સચિન તમારી સ્મૃતિમાં છે, અત્યારે તો એ રમતા નથી.
સમજ પડી? એટલે કહેવાનો મતલબ શું છે, જ્યારે તમે પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરો ત્યારે સ્વરૂપની વાત કરો છો, સમજો કે એ કેવો વ્યક્તિ છે. જ્યારે તમે ભેદ જ્ઞાનની વાત કરો છો ત્યારે એ સ્મૃતિમાં પણ આવી શકે છે, કારણ કે તમે એની સરખામણી બીજા પ્રતિયોગી સાથે કરો છો. તો બીજો પ્રતિયોગી હોવો જરૂરી છે ત્યારે. તો બીજો જે વ્યક્તિ જે છે કે બીજો જે પદાર્થ છે જેની જોડે તમે પેલાની સરખામણી કરો છો એ એવું જરૂરી નથી કે પ્રત્યક્ષ જ હોય, એ સ્મૃતિમાં પણ હોઈ શકે. એટલે અહીંયા સ્મૃતિ પ્રમાણની પણ સાથે સાથે વાત કરી નાખી આ લોકોએ. કોણે કરી? અદ્વૈતીઓ. સમજો, એ લોકો બહુ ટેકનિકલથી એક પ્રમાણ ઘુસાડે છે. પહેલાં એ લોકોએ પ્રત્યક્ષ પ્રમાણની વાત કરી અને પ્રત્યક્ષ પ્રમાણ અને શાબ્દ પ્રમાણની વાત કરી. એમાં એ લોકોએ શું વાત કરી કે ભાઈ પ્રત્યક્ષ જ્યારે કબૂલની હોય ત્યારે શબ્દને અમે સ્વીકારીએ છીએ, શાસ્ત્રને. પછી આજે શું વાત કરી એ લોકોએ? ભાઈ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ પણ કબૂલ છે તો પણ શાસ્ત્રની વાત કરીએ છીએ અમે. એટલે એમ કે પ્રત્યક્ષ કબૂલ છે અમને, એવું નથી કે નથી કબૂલ, તો પણ અમે શાસ્ત્રની વાત કરીએ છીએ. હવે પછી એ લોકો એવી વાત કરે છે અત્યારે કે ભાઈ પ્રત્યક્ષની વાત હોય ત્યારે પ્રત્યક્ષના સ્વરૂપની વાત છે અને એની જોડે બીજું ભેદ જે છે એની વાત કરીએ છીએ એની. તો ભેદની વાત કરીએ તો એ પ્રત્યક્ષ જે છે તેની વાત તો એના સ્વરૂપે કરીને આવે, તો એના સ્વરૂપનું જ્ઞાન છે. પણ ભેદ જ્ઞાનની જ્યારે વાત આવે ત્યારે એના પ્રતિયોગી તરીકે કોઈ બીજા પદાર્થની પણ તમારે વાત કરવી પડે. તો એ બીજો પદાર્થ જે છે તે તમે જેના સ્વરૂપની વાત કરો છો એનાથી કેટલો જુદો છે, કેવો જુદો છે, એના માટે એ બીજો પદાર્થ તમારી સ્મૃતિમાં પણ હોઈ શકે. એટલે એ પ્રત્યક્ષ ન હોય તો પણ એ તમારા જ્ઞાનમાં હોય. સમજો? बराबर. घटाया बढ़ाया गुणाकार किया भागाकार किया फिर भी एक ही जवाब आया. बराबर, यही बात है ना. घटाया बढ़ाया गुणाकार किया भागाकार किया फिर भी एक ही जवाब आया. બરાબર, એવી વાત થઈ ગઈ ને. વિચાર કરો કે અદ્વૈતીઓ તો બહુ જબરા માણસ છે, પણ એ લોકો એવા જ છે, જબરા છે એટલે મજા આવે. ટેડા હે પર મેરા હે. સમજો, આ દુનિયા એવી જ છે, ટેડા હે પર મેરા હે. છે ટેડું બધું એમાં, પણ તો પણ તમને ઇન્ટરેસ્ટિંગ લાગે, મજા આવે એવું છે. બરાબર. આમાં શું એની પૂંછડી પકડવાની હોય. અદ્વૈત જ્ઞાનની જ્યારે વાત ચાલે ને ત્યારે એનું માથું નહીં પકડવા જવાનું, એની શું પકડવાની? પૂંછડી પકડવાની. એ શું કહેવા માંગે એની પૂંછડી પકડો તો તમને મજા આવશે. બરાબર. શું કહ્યું? પ્રતિયોગીના સ્મરણની અપેક્ષા છે. જ્યારે એમ કહી કે શું કહ્યું? ભેદ ગ્રહણ માટે સ્વરૂપ ગ્રહણની અને તેના પ્રતિયોગીના સ્મરણની અપેક્ષા છે. તમે ભેદ તો જ ગ્રહણ કરી શકો, આપણે જે વાત કરીએ પ્રમાણે. પ્રતિયોગી કોણ? સચિન તેંડુલકર. અને અત્યારે સ્વરૂપ કોણ? તો વિરાટ કોહલી. તો વિરાટ કોહલી જોડે તમારે સચિન તેંડુલકરની તો એની સ્મરણથી જ તમારે યાદ કરવું પડે કે ભાઈ સચિન તેંડુલકર કયા સ્ટ્રોક સારા મારતો હતો, તો સ્ટ્રેટ ડ્રાઈવ બહુ સારા મારતો હતો, કવર ડ્રાઈવ બહુ સારા મારતો હતો. અને એનો પ્લસ પોઈન્ટ સૌથી વધારે શું હતો? એની પાસે રેન્જીસ બહુ મોટી હતી અને એની રમવાની ટેકનિક એવી હતી કે એ સેફ ઝોનમાં વધારે રમતો હતો, ત્યારે વિરાટ કોહલી રિસ્ક ઝોનમાં વધારે રમતો. સમજો, બંને વચ્ચે તફાવત શું હતો? સચિન તેંડુલકરનું સ્પેક્ટ્રમ બહુ મોટું હતું, એ સ્પિનિંગ ટ્રેક પર પણ રમી શકતો હતો. વિરાટ કોહલી નોટ સો ગુડ અગેન્સ્ટ સ્પિનર. એટલે જ્યારે ઓલ ટાઈમ ગ્રેટની વાત આવે, ઇન્ડિયન ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર, તો સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી, એ ત્રણની સરખામણી થાય. પણ બેસ્ટ કોણ? તો સચિન તેંડુલકર. કારણ કે ઇન ઓલ આસ્પેક્ટ તમે જોવા જાઓ, રન કરવું, વિકેટ, દુનિયાના સૌથી ગ્રેટ ફાસ્ટ બોલરોને કે ગ્રેટ બોલરોને જે રમ્યો એના આખા જીવનકાળ દરમિયાન, અને દરેક મોટી ટીમ સામે એણે રન કર્યા એવો કોઈ ખેલાડી હોય, ગમે તે પ્રતિસ્પર્ધી હોય તો પણ, તો દેટ ઇઝ સચિન તેંડુલકર. કારણ કે એનું સ્પેક્ટ્રમ બહુ મોટું છે. 24 વર્ષના લાંબા સમય માટે પહેલાં તો એ ક્રિકેટ રમ્યું એ જોવે. સમજો, 200 ટેસ્ટ મેચ રમવી કંઈ ખાવાનો ખેલ થોડો છે. સ્ટ્રેચર પર લાવવો પડે માણસને. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એની એ જે રમતા હતા એ ભાઈ અત્યારે તમારા સ્મરણમાં હોય. એ વ્યક્તિ સામે તો છે નહીં, એવી વાત કરેલી છે. સમજો, ઘણી વખત તમારે લૌકિક ઉદાહરણ હવે આપવા પડે. ભાઈ કોઈ કહે કે ભાઈ ક્રિકેટનું ઉદાહરણ આપે, તો મહારાજે પણ ઉદાહરણ લૌકિક આપેલા છે. અવતાર માટે ભગવાને નટનું દ્રષ્ટાંત આપેલું છે. નટ એટલે શું? અત્યારના એક્ટરો ફિલ્મના. ત્યારે ફિલ્મની હતી ને નટ હતા, એટલે ભગવાને નટનું દ્રષ્ટાંત આપેલું છે. તો અત્યારે ફિલ્મના એક્ટરો છે, તો ફિલ્મના એક્ટરની કોઈ કંઈ દ્રષ્ટાંત આપે તો તમે આમાં આંખ ફાડવાની કે મોડું ફાડવાની જરૂર નથી કે ફિલ્મની વાત કરે છે. અરે ભગવાને જ વાત કરેલી વચનામૃતમાં, અવતાર માટે નટનું દ્રષ્ટાંત આપેલું છે.
પછી પાણી માટે પેલો સલાડ જે છે તેની વાત કરેલી છે ભગવાને ગામડાના લોકો માટે કે અહીંયા રણકે જે જમીન એમ કે આવી પોલી થશે, અહીંયા આટલા કોષનું પાણી થશે. તો એ દેશી ઉદાહરણ જ છે ને. તો એટલે જે સમયમાં જે ઉદાહરણ ચાલી શકતું હોય ભગવાન એ જ ઉદાહરણ આપતા હોય. હવે અત્યારે તમારી જે જનરેશન છે એને જે ઉદાહરણ સમજ પડે અમારે એવા ઉદાહરણ આપવા પડે. ભાઈ તમે કહો અત્યારે તમે ચોપડીમાં લખેલા જેવા ગામડાના ઉદાહરણ આપો તો અત્યારે કહો બાપ ગામડામાં છે, તમે ગામડાના લોકો તો શહેરમાં આવી ગયા, સમજ જ ન પડે ઈ. તો અત્યારે કંઈ ગામડાના ઉદાહરણ થોડા ભાઈ, દુનિયાને કંઈ પાછળ થોડી લઈ જવાની, આગળ લઈ જવાની જ આપણે. ભાઈ તમે કહો કે ભાઈ આવી વાત કરે છે તેવી વાત કરે છે, અરે પણ એ તો એવી વાત તો જ્યાં ઉદાહરણ તો બદલાય જ ને જમાના જોડે. ભાઈ ગોખીને આવેલો એને બેઠું ચોપડીમાંથી બોલતો હોય તો એને જ ઉદાહરણ આપ્યા કરે, સમજો. કારણ કે એ ગોખીને આવેલો છે, એને કંઈ ખબર પડતી નથી, એટલે બેઠાને બેઠા એને જ ઉદાહરણ આપ્યા કરે બેઠો બેઠો. બરાબર. પણ જમાના જોડે બદલાવવું પડે તો લોકોને ખબર પડે કે શું કહેવા માંગે. એટલે આને ભેદ જ્ઞાન કહેવાય. તો ભેદ જ્ઞાનમાં હંમેશા સ્મૃતિની જરૂર પડે. સ્વરૂપ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે, કારણ કે એ તો સામે દેખાય. બરાબર. ચાલો, માટે પ્રત્યક્ષનો વિષય તો સ્વરૂપ એકલું જ છે એમ અવશ્ય સ્વીકારવું પડશે. એટલે જ્યારે પ્રત્યક્ષ જ્ઞાનની વાત હોય ત્યારે એક સ્વરૂપની જ વાત કરે છે, તમારે સ્વીકારવું પડશે એવું આ લોકો કહે છે. અને ભેદ નથી, સમજો. એટલે એ લોકો શું કહે છે, પ્રેઝન્ટમાં વર્તમાન કાળમાં તમે જ્યારે બ્રહ્મના સ્વરૂપની વાત કરો છો ત્યારે એમાં કોઈ ભેદ નથી. તમે જ્યારે પણ ભેદની વાત કરો છો ત્યારે તમે સ્મૃતિની વાત કરો છો, પણ તમે જ્યારે પ્રત્યક્ષની વાત કરો છો બ્રહ્મના સ્વરૂપની પ્રત્યક્ષ, ત્યારે એમાં કોઈ ભેદ સંભવતો નથી. કારણ કે જ્યારે તમે પ્રત્યક્ષની વાત કરો છો ત્યારે તમે વર્તમાનની વાત કરો છો, સ્વરૂપની વાત કરો છો, એ તમારી સામે જ છે. એના માટે તમને સ્મૃતિની કોઈ જરૂર નથી, સમજો. એના પોઈન્ટ બહુ ખતરનાક છે, યાદ રાખજો. અદ્વૈત વેદાંતને પકડવું હોય તો તમારે, મેં તમને કહ્યું પડે, ચોટલીમાંથી જ પકડવું પડે. એટલે એણે ભેદની વાત જે છે એ નકારી કાઢી. એ શું કહે છે, ભેદ હોય તો પ્રતિયોગી હોય, પ્રતિયોગી હોય તો બે હોય, અને પ્રતિયોગી હોય બે હોય તો તમારે સ્મૃતિ પ્રમાણની જરૂર પડે. તો અમે તો પ્રત્યક્ષની વાત કરીએ, તો પ્રત્યક્ષ તો શું છે, જે સામે દેખાય. સમજ પડી? તો પ્રત્યક્ષ જે સામે દેખાય એ સ્વરૂપની વાત કરે છે. સ્વરૂપ શું? સત્યમ જ્ઞાનમ અનંતમ. સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ, તો એ પ્રત્યક્ષ સામે દેખાય છે એમ. તો એના માટે બીજા કોઈ ભેદની જરૂર નથી, કારણ કે ભેદ જેવું કંઈ છે જ નહીં. એ લોકો એવું કહે. હવે સમજ પડી તમને? મેં પેલું ઉદાહરણ કેમ આપ્યું? ઉદાહરણ એટલે હું તમને આપું છું કે સચિન અને વિરાટ બે અલગ અલગ વ્યક્તિ છે. તો બે અલગ અલગ વ્યક્તિની વાત ચાલે તો એ ભેદ ગ્રહણ કરેલો કહેવાય. પણ એ લોકો તો અલગ માનતા જ નથી, તો ભેદ ગ્રહણ કરતા જ નથી ને. એટલે એ લોકોએ કહ્યું કે અમે આવું નથી માનતા, એટલે એ લોકો કહે છે, સમજો. એટલે મેં તમને આટલું સમજાવ્યું. એટલે તમારે શાંતિથી આ સમજવું પડે. પેલો ગોળ 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 વાંચી જાય તો કંઈ ખબર જ નહીં પડે પેલાને કે અંદર શું કહેવા માંગે છે. એટલે એ લોકો ભેદને ગ્રહણ નથી કરતા. આઈડિયા આવે છે તમને? એ લોકો સ્વરૂપ જે દેખાય એને જ ગ્રહણ કરે છે, અદ્વૈતીઓ. જે સામે દેખાય એને જ. એટલે સામે શું? સબર બ્રહ્મ ભરાય, સન માત્ર ચિહ્ન માત્ર, તમે જે કંઈ કેવું તે. બરાબર. એટલે શું કહ્યું સાંભળો. માટે પ્રત્યક્ષનો વિષય તો સ્વરૂપ એકલું જ છે એમ અવશ્ય સ્વીકારવું પડશે. એટલે ભેદનું ગ્રહણ પ્રત્યક્ષથી થતું નથી. એટલે એ લોકો શું કહે છે, ભેદનું ગ્રહણ પ્રત્યક્ષથી નહીં થતું, એ લોકો સ્મૃતિથી જ આવે છે. પણ આ ભૂલ છે. ભેદનું ગ્રહણ પણ પ્રત્યક્ષથી થાય. હવે એ પણ તમને કહું. દાખલા તરીકે સચિન તેંડુલકરની આપણે સરખામણી વિરાટ કોહલી જોડે, વિરાટ કોહલીની સરખામણી સચિન તેંડુલકર જોડે કરીએ. એટલે પણ વિરાટ કોહલીની સરખામણી કોઈ અત્યારના બેટ્સમેન જોડે કરીએ જે અત્યારે જ રમે છે, ઓલ ટાઈમ ગ્રેટ હોય તો, સમજો. તો એ પ્રત્યક્ષ જ છે ને બંને. આઈડિયા આવી ગયો? એટલે એની ભૂલ છે. બરાબર. સમજવું આવી રીતે પડે તમારે. તો પ્રત્યક્ષ પણ બે જણની કમ્પેરિઝન થાય ને. તમારી સામે તમે બે ભાઈ બેઠેલા છે, તો અમારા બેની સરખામણી તમે કરો તો બંને પ્રત્યક્ષમાં જ છે ને તમારી સામે. તો એના માટે તમારે કાં સ્મૃતિની જરૂર છે. બે સામે જ બેઠેલા છે અને ભેદ પણ છે. બરાબર. એટલે એ લોકોની એ દલીલ ખોટી છે કે પ્રત્યક્ષમાં કોઈ એક જ વ્યક્તિ હોઈ શકે. સાંભળો. એટલે શું છે? એટલે ભેદનું ગ્રહણ પ્રત્યક્ષથી થતું નથી. હવે થાય છે ભેદનું ગ્રહણ પ્રત્યક્ષથી. આ બે અલગ અલગ છે જ, તો તમે પ્રત્યક્ષમાં જોઈ જ રહેલા છે. આઈડિયા આવે જ તમને હું જે કહેવા માંગુ તે. આપણે અદ્વૈતનો અહીંયા શું કરીએ છીએ? ખંડન કરીએ છીએ. એ લોકો ભલે એવું કહેતા હોય કે ભેદનું ગ્રહણ પ્રત્યક્ષથી નહીં થતું. થાય છે ભાઈ. ભેદ હોય તો થાય. સમજો, સિમ્પલ વાત છે. ભગવાને અલગ અલગ પ્રકારની અલગ અલગ મૂર્તિઓ બનાવેલી છે, સમજો.
અને દુનિયામાં અલગ અલગ પ્રકારના બધા આ બીબાઓ બધા અલગ અલગ છે. અંદર બ્રહ્મ તો એક જ છે, પણ આ બધા અલગ અલગ બીબાઓ છે. તો તમે બધા એનું પ્રત્યક્ષ ગ્રહણ કરો જ છો ને. કોઈ દાઢીવાળો જ, કોઈ મૂંછવાળો જ, કોઈ સફેદ બાલવાળો જ, કોઈ ટાલીઓ જ, કોઈ કાલીઓ જ, કોઈ જાડીઓ જ, કોઈ પતલો છે. તો આ બધા ભેદનું તમે ગ્રહણ કરો છો ને. એની અંદર બ્રહ્મ ભલે એક સરખું રહેલું છે, પણ બધા બહાર જે ભેદ છે એને તમે ગ્રહણ તો કરો જ છો ને. તે પ્રત્યક્ષ જ ગ્રહણ કરો છો ને. એટલે ભેદ પણ જે છે તે વાસ્તવિકતામાં ગ્રહણ પ્રત્યક્ષ રીતે થઈ શકે છે. આપણે એનું ખંડન કરી નાખ્યું. સમજો, એવું નથી કે નહીં થઈ શકતું. બે ભેદવાળી વસ્તુ હોય તો એવું જરૂરી નથી કે એમાં સ્મૃતિની જ જરૂર પડે. પ્રત્યક્ષ પ્રમાણથી પણ એ સાબિત થઈ શકે છે, કારણ કે બંને પ્રત્યક્ષમાં હોય તો પ્રત્યક્ષમાં પણ થઈ શકે ને. બરાબર. ચલો, માટે ભેદ વ્યવહાર ભ્રાંતિથી ઉપજેલો છે. એટલે એ લોકો એવું કહે ભેદ વ્યવહાર ભ્રાંતિથી ઉપજેલો છે. એકચ્યુઅલી ભેદ વ્યવહાર કંઈ ભ્રાંતિથી થોડો ઉપજેલો છે. ભેદ વ્યવહાર વાસ્તવિક છે ને. દાખલા તરીકે એક પદાર્થ ખાટો છે ને એક પદાર્થ ખારો છે. હવે ખારા ને ખાટામાં બહુ ફરક નથી, પણ ફરક છે એ તમને ખબર છે. તમે ફ્રૂટને શું કહેશો? ખાટું છે. અને તમે જમવા બેસો તો દાળને શું કહેશો? ખારી છે. શાક શું કહેશો? ખારી છે. હમણાં જ એક ભાઈએ મને કહ્યું મારા ઘરે મોરસ બનાવ્યું. હવે મોરસ સ્વભાવે જ ખારો હોય થોડું. મોરસની પેલી લીલી સબ્જી બને તે સ્વભાવે જ થોડી ખારી હોય. હવે એમાં મીઠું ના નખાય. સમજો. હવે મોરસ આવે દરિયા કિનારે પાકતી વનસ્પતિ ભાજી છે. મોરસની ભાજી આવે એની ભાજી હે છોકરીઓને હલુણામાં ખાટી મીઠી નહીં ને, ખાટી લાગે એ ખાટી લાગે. મોરસની ભાજી થોડી ખાટી લાગે. અમારે ત્યાં પણ નહીં બની. 20 વર્ષથી મારે ત્યાં મારી 20-25 વર્ષ પહેલાં બનાવતા હતા. અહીંયા આ અડાજણના ઘરમાં કદાચ એક પણ વખત નહીં. ના ઝીણી આટલી નાની પાંદડી આવે, સારી લાગે. એની અંદર મુઠિયા મૂકવાનો મોરસની ભાજીની અંદર. તે પેલી એની ખારાશ હોય ને તો પેલો ઘઉંના લોટના મુઠિયા હોય તો સૂસી જાય. હવે એ જેને પેલા જૂના લોકો એને ટેકનિક ખબર હોય, નવા છોકરીઓને કહી જય સ્વામી. ચાલો, એટલે એ મોરસની ભાજી બનાવે ને તો એને ખારાશ એની મીટાડવા માટે કાં ઘઉંનો લોટ કાં થોડું બેસન નાખે અંદર ભાજીની અંદર, કાં પછી શું કરે ઘઉંના લોટના કે બેસનના બીજા મુઠિયા હોય ને તે અંદર મૂકી દે. એટલે એનાથી શું થાય કે પછી એની ખારાશ હોય તો બધી શોષાઈ જાય. હવે એ ખારી છે, સમજો. તો એ ખારો સ્વાદ આવે છે તે તમને ખબર પડે છે. અને એની જોડે ફ્રૂટ તમે મૂકો બીજું, દાખલા તરીકે સફરજન છે તો બહુ ખાટું છે, મોસંબી છે બહુ ખાટી છે. તમે એ ખાટું છે ને ખારું છે તો તમને એનો ભેદ ખબર પડે છે. પ્રત્યક્ષમાં જ ખબર પડે છે. એટલે કોઈ એવું કહે કે ભાઈ પ્રત્યક્ષમાં એમ કહે કે જે કંઈ ભેદ જે છે તે ભ્રાંતિથી ઉપજે છે. ના, વાસ્તવિક છે ભેદ. કારણ કે દુનિયામાં ભગવાને વિવિધ પ્રકારની દુનિયા બનાવેલી જ છે. તેમાં વિવિધતા અને વિચિત્રતા છે જ. અને એ વિવિધતા અને વિચિત્રતા કોના માટે છે? તો આપણા માટે જ છે. કારણ કે કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મીઠું ભાવે, કોઈને મોડું ભાવે. અલગ અલગ પ્રકારનું પેલાને ભાવતું હોય તો પેલો આ ચિત્ર વિચિત્ર પ્રકારની દુનિયાની અંદર જીવે શાંતિથી. બાકી એક જ પ્રકારનું બધું મળતું હોય તો પેલો કંટાળી જાય, આળસ કરે, પછી એને ડિપ્રેશનમાં આવી જાય, રસ નહીં રહે જીવવાનું. બરાબર. પેલો કહ્યું ને તાઈ મમ્મીમાં તો મને જ્યુસ જ નહીં લાગતું કોઈ પણ પ્રકારનું. પેલો કોઈ પપ્પા જ્યુસ નહીં લાગતું એટલે રસ નહીં લાગતો. પેલો કહે કે પપ્પા લગ્નને કેટલા વર્ષ થયા? તે કે 30 વર્ષ થયા. તે કહે તો બધું જ્યુસ ચાલ્યું જ જાય પછી. સમજો. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યુસ કે રસ તમે જે કંઈ કહેવું તે રસ કેમ ભગવાને મૂકેલો છે કે પેલો માણસ આત્મહત્યા નહીં કરી લે, જીવતો રહે. એટલે અલગ અલગ પ્રકારના રસો મૂકેલા છે પૃથ્વી પર. બરાબર. ખાટા પ્રકારના જે રસો છે તે એટલે છે. અને એ ભેદ વાસ્તવિક ભેદ છે, કારણ કે એ કોણે કરેલો છે? ભગવાને કરેલો છે. એ કંઈ ભ્રાંતિથી થયેલો ભેદ થોડો છે. સમજો. ચાલો, માટે ભેદ વ્યવહાર ભ્રાંતિથી ઉપજેલો છે આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. હવે એને સાબિત કરવા જાય છે. ભેદ મિથ્યા કારણ કે અનિરૂપ્ય. હવે એ લોકો ભેદ જે છે તેને મિથ્યા સાબિત કરશે ભાઈ. બરાબર. કોણ? અદ્વૈતીઓ, કે જે તમને આ દુનિયામાં બધો ભેદ દેખાય છે તો બધો મિથ્યા છે, ખોટો ભેદ છે. બરાબર. પણ આપણા વિશિષ્ટતા દ્વૈતીઓ ભેદને મિથ્યા કહેતા નથી. ભેદ જે છે તે કેવો છે? સાચો છે. કેવી રીતે સાચો છે? ભાઈ તમે છો તે સાચા ને હું સાચો. તમે કર્મ કરો તો તમને ફળ મળે, હું કર્મ કરું તો મને ફળ મળે. તો ભેદ સાચો છે ને. નહીં તો તમારા ઘરમાં જે કંઈ બને, સાહેબ કહે કે ભાઈ મેં મોરસ અમારતા સૌરાષ્ટ્રમાં નથી જોઈ. હવે જો ભેદ મિથ્યા હોય તો અહીંયા આ ભાઈ બાજુમાં જ સુરતી બેઠેલા છે, તો મિથ્યા ભેદ હોય તો એ ભાઈ પણ એવું જ કહેવા જોઈએ કે મેં પણ મોરસ નહીં જોઈ. હવે એ ભાઈ મોરસ ખાઈને જ આવેલા છે, હમણાં જ અરુણામાં ખવાય.
એટલે એ ખાઈને આવેલા છે. તો જો ભેદ મિથ્યા હોય તો સાહેબ એવું કહેવા જોઈએ કે મેં પણ મોરસ ચાખેલો છે, અને એ ભાઈ કાંઈ એવું કહેવા જોઈએ કે મને મોરસ શું છે તે નહીં ખબર. પણ બંને જુદા જુદા બંનેના સ્ટેટમેન્ટ આવ્યા, એનો મતલબ શું થયો? ભેદ વાસ્તવિક છે. સમજી ગયા? તો આવી રીતે સમજાવાય ભાઈ. હું મારી રીતે મારો પૂરો પ્રયત્ન કરું છું માસ્તરની જેમ. એટલે ભેદ વાસ્તવિક છે, તમારી સામે જ ખબર પડી. તમે અત્યારે જ જોયું સાહેબ કે સૌરાષ્ટ્રમાં મોરસ નહીં થતો. હવે નહીં થતો હોય, ઘણી જગ્યા પર ન થાય. અમારે ત્યાં નામ અલગ છે. બની શકે, બની શકે. ત્યાં ખરું એ છોકરીને ખવડાવે. એટલે ભાજી આવતી હશે. ભાજી ખાતા. તો મેં તમને શું મને નામ યાદ નથી. નહીં ને, હું તમને શું કહું, અત્યારની જે રિસન્ટ જનરેશનની જે દીકરીઓ ખરી ને એને ન ખબર હોય, એ લોકો ન બનાવતા. પણ તમારા જે ગામમાં તમારા સમયમાં કે અમારી એટલે મને યાદ આવ્યું કે એવું ખાધેલું છે. ખાધું હોય, ખાધું હોય. પણ અમારે ત્યાં નામ કાંઈ મોરસ નથી કરતા. હા, સમજી ગયા. તો એને અને મોરસ અમે તે બીજું નામ હા, છે. જે કંઈ કહેતા હશે. ઝીણી ઝીણી પાંદડી આવે, હા. ઝીણી ઝીણી પાંદડી આવે. પાંદડી આવે ને આપણે થૂલી એ લગભગ થૂલી. એ અલગ આવે, લૂણી અલગ. લૂણી કે. એ લૂણી બહુ પાતળી આવે ભાઈ. એ તો પેલી દંડી સ્ટીક જેવી નાની આવે તે, એ અલગ ભાઈ. ને મોરસની તો થોડીક મોટી પાંદડી જેવી આવે, અલગ છે થોડી થોડી. તમે કહ્યું તો લૂણીની ભાજી. આ બધી ભાજી બનાવવી બહુ અઘરી છે, એ તમને કીધું. એને કાપવા મોડવાની પણ અઘરી છે, સમજો. ખાવાની તો તરત ખવાઈ જાય. તૈયાર ટગારા પર બેઠેલા હોય આપણા જેવા માણસે તો પુકડીને ખાઈ જાય. અમારા હરિભાઈ કહેતા હતા એ પ્રમાણે કે ભાઈ દૂધીનો હલવો કે ચીકુનો હલવો નથી કે મૂક્યો કે અંદર ચાવ્યા વગર. પણ બનાવનારને ખબર પડે કે કેવી રીતે બનાવવાનો છે, માવો શેકવાનો, બધી મગજમારી કેટલી છે. બરાબર, ખાવાવાળો તો ખાઈ જાય. લૂણીની ભાજી બનાવી લાવે એને મોડજે ને પહેલાં. મોરસને પણ મોડવાનો બહુ અઘરો છે. બરાબર, 2-3 બેનો સાથે લાગે ત્યારે મોરસ મોરાય. એના પેલા દાંડા હોય ને, ડાખડા તે કાઢવા પડે ને ઉપરથી ભાજી બધી કાઢવી પડે. હા, સુવાની ભાજી પણ એવી. બરાબર, હવે અમને તો ખબર હોય કારણ કે અમે લોકો જય સ્વામિનારાયણ, સમજી ગયા. તમારે લોકો તો મોસાળે જમણવાર ને કાયમ માছ પીરસનાર હોય, કાગેરીવાળી પીરસનાર. એટલે તમારે કાં ચિંતા છે? તમે કેવું પાછા મોડું બગાડીને આવું બને આવ્યું. અરે તારી તો ભલી થાય, તું કોઈ દિવસ કેટલી મહેનતે કપાઈ મોરાઈ દે તો જોજે. બરાબર, ચાલો, જય સ્વામી નારાયણ. હવે ભેદ મિથ્યા છે તેની વાત આ લોકો કરે છે. વળી ભેદ એવો કોઈ પદાર્થ ન્યાય જાણનારાઓ એટલે બુદ્ધિ વડે ઉહાપોહ કરવામાં કુશળજનો નિરખી શકતા નથી. ઘણા લોકો બુદ્ધિ વડે બહુ ઉહાપોહ કરે ખાલી ખાલી. બરાબર, ઘણાને એવી આદત હોય બહુ ઉહાપોહ કરે ખાલી ખાલી. અને ઘણા બુદ્ધિવાળા એવા હોય કે એનું કામ કરે શાંતિથી જીવતા હોય, કે એની બુદ્ધિનો ઉપયોગ શાંતિથી જીવવા માટે કરતા હોય. બરાબર, કારણ કે એને ખબર હોય કે જિંદગીમાં અશાંતિના દિવસો ગમે ત્યારે આવી જાય છે. એટલે જ્યારે શાંતિ રહેતી હોય તો સ્તંભમાં બેટ મારવાનું નહીં, શાંતિથી રમ્યા કરવાનું. એટલે એને શાંતિની કિંમત ખબર છે, સમજો. પણ જેને શાંતિની કિંમત ખબર નથી તે ઉહાબો કર્યા કરે બેઠા બેઠા. બરાબર, હલે વધારે ઝૂલે વધારે. ઘણાને એવી આદત હોય બહુ હલે ઝૂલે, એટલે એને શાંતિની કિંમત નહીં ખબર જ. બરાબર, એને પછી શાંતિની કિંમત ક્યારે થઈ? જ્યારે 8, 10, 15, 20 વર્ષની શનિ વનિની દશા આવી જાય ને, શનિ કંઈ ખાડામાં બેઠેલો હોય ને 19 વર્ષની વિસ્તોતરીમાં દશા આવી જાય ને, તો એને ખબર પડે કે પછી શાંતિની કિંમત શું થાય. બરાબર, એ સાચું બોલતો હોય તો પણ લોકો એનું કહેલું નહીં માને. બિચારો ગોળ ગોળ ફર્યા જ કરે. ત્યારે એને એમ થાય કે ભગવાન કરીને શાંતિ થાય. પછી ભગવાનને એ કહે ભાઈ મને શાંતિ થાય તો સારું. બરાબર, એટલે શાંતિની કિંમત જેને શાંતિ નથી એને જ થાય, સમજો. ઉહાપો કરતા હોય એને ઉહાપો ગમતો હોય, પણ જ્યારે ઉહાપો અહીંયા છાતી પર આવી જાય ને ત્યારે પેલો પાણીમાં અંદર ડૂબતો હોય ત્યારે પછી આ કરીને બહાર કાઢો એવું થઈ જાય. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ ઉહાપો કરનારામાં કુશળજનો જે છે, એટલે ન્યાયને જાણનારાઓ તે એમ કહે કે ભેદ જે છે એને નિરખી શકતા નથી. ભેદ તે વસ્તુનું સ્વરૂપ ન હોઈ શકે. શું કહે છે? ભેદ જે છે તે વસ્તુનું સ્વરૂપ ન હોઈ શકે. કેમ કે એમ હોય તો વસ્તુના સ્વરૂપનું ગ્રહણ થતાં જેમ સ્વરૂપ વ્યવહાર આ વસ્તુ છે એવી બુદ્ધિ તથા શબ્દ પ્રયોગ થાય છે, તેમ તેની સાથે સર્વ થકી ભેદ વ્યવહાર એટલે આ વસ્તુ અન્ય સર્વ વસ્તુથી જુદી છે એમ વ્યવહાર પણ થઈ જવો જોઈએ, પણ તે થતો નથી. પાછા અંદર હવે ચાલુ કર્યું એ લોકો. બરાબર, એ લોકો શું કહે છે? ભેદ વ્યવહાર વાસ્તવિક નથી. કારણ કે સ્વરૂપ વ્યવહાર કેવો છે કે દાખલા તરીકે કોઈનો પણ સ્વરૂપ, બહુ સિમ્પલ વાત, હું વિજયભાઈની વાત કરું, સમજો. તો તમે તરત જ કહો વિજયભાઈ ટૂંકીભાઈનો શર્ટ પહેરેલો છે, બ્લુ કલરનું પેન્ટ પહેરેલું છે, દાઢી રાખે છે, વાળ કાળા કલરના વાળ છે, બરાબર, અને વ્યવસ્થિત એકદમ ટાઈટ કપડાં પહેરીને મસ્ત ફરે છે, આ વિજયભાઈ. તો આ એમના સ્વરૂપની વાત થઈ. હવે પ્રત્યક્ષ રૂપે જ્યારે એમના સ્વરૂપની વાત થઈ તો ત્યારે એના સ્વરૂપની અંદર કોઈ પણ ભેદની વાત નહીં કરતા, અને ભેદ સામે આવતો પણ નથી.
કારણ કે આપણે એના સ્વરૂપની જ વાત કરીએ છીએ અત્યારે, સમજો બરાબર. તો હવે એના સ્વરૂપની જ્યારે વાત કરીએ છીએ તો એ સ્વરૂપ લક્ષણ જે છે તે સ્વરૂપનું જ્ઞાન થાય છે. તો જ્યારે ભેદ જ્ઞાન કંઈ થતું નથી. ભેદ જ્ઞાન ક્યારે થાય કે જ્યારે એમની સરખામણી તમે કોઈ બીજા વ્યક્તિ જોડે કરો, કાં એક પદાર્થની સરખામણી કોઈ બીજા પદાર્થ જોડે કરો. આઈડિયા આવે છે? એટલે વાસ્તવિકતામાં સ્વરૂપ જે છે તેની તમે જ્યારે વાત કરો છો તો સ્વરૂપ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો ભેદ સંભવતો જ નથી. ભાઈ શૈલેષભાઈ તો શૈલેષભાઈ એટલે શૈલેષભાઈ એમ, તો એમાં કોઈ ભેદની વાત જ નહીં આવતી. વધારે હા શનિ એટલે શનિ, શનિ જેવો બીજો કોઈ ગ્રહ જ નહીં. ન્યાયપ્રિય ગ્રહ, સૌથી ધીરો ચાલનારો ગ્રહ, અને પાછા 13મી તારીખથી હવે પાછા વકરી થાય તો ઓર વધારે ધીરો ચાલશે, બરાબર. એટલે એ બહુ ધીરો ધીરો ફળ આપે. 2.5 વર્ષને બદલે શાંતિથી ધીરે 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 માણસના વાળ સફેદ થઈ જાય, માણસ વૃદ્ધ થઈ જાય, બરાબર. બલબલો હોય તો બિચારો ઢીલો પડી જાય. શનિ કોઈ પણ ઊંચામાં ઊંચા પદ પર બિરાજમાન માણસ રાજા જેવો હોય ને એને પણ ઢીલો ઢપ કરી નાખે અને જમીનનો માણસ બનાવી દે. એને બધાને પગે લાગતા આવડી જાય. કોઈ પણ જતો હોય, હા ભાઈ તારા બાપા મોટા, મારા બાપા નાના, એમ કરીને શાંતિની સાષ્ટાંગ દંડવત કરતાં શીખવાડી દે. કોણ? શનિદેવ. કેમ? શનિદેવ તમને તમારા જીવનની વાસ્તવિકતા બતાવે. તમે જે હવામાં ઉડતો હોવ ને કે હું આનો કિંગ છું, પેલાનો કિંગ છું, આનો કિંગ છું, આનો રાજા છું, તે બધી તમારી રાજાગીરી હોય ને એ બધી નીચે કાઢીને મૂકી દે. તમે જે જગ્યા પર ગર્વ કરતા હોય ને બધી જગ્યા પર શનિ તમને ખોટા ઠેરવે. એક કે એક જગ્યા પર, એક કે એક જગ્યા પર તમને એવું હોય કે તમારી ઘરવાળી જોડે તમને બહુ સારું ભાવે છે તો એ ઘરવાળી જ પહેલાં તમારી સામે આંદોલન કરે. તમને એવું લાગે તમારા છોકરા તમારા કયામાં છે તે છોકરા જ તમને મોટી મોટી જય સ્વામિનારાયણ. તમને એવું લાગે કે તમારામાં બહુ જ્ઞાન છે તે જ્ઞાન જ તમને પછડાટ આપે. તમને એવું લાગે કે મારી પાસે બહુ સત્તા છે તે સત્તા તમારી કેન્દ્રમાંથી ચાલી જાય. તમને એવું લાગે મારી પાસે પૈસા બહુ છે તો જય સ્વામિનારાયણ, પૈસા તમારો પીછો છોડીને નીકળી જાય. શનિ પછી તમને કહે બોલ બેટા, એટલે તમે કહો કે હવે શું કરવાનું? એટલે શનિ તમને કહે તું इस दुनिया में आया अकेला था, जाया भी जाएगा भी अकेला, तो दुनिया में जो भी कुछ करना है वो तुम्हें अकेले को करना है. લોનલીનેસ. એટલે જે વ્યક્તિ મનોમંથન કરતો હોય, સેલ્ફ એનાલિસિસ કરતો હોય અને પોતે એકલો કેવી રીતે વ્યવસ્થિત શુદ્ધ આચરણ કરીને જીવી શકે એને શનિની દશા ફળી જાય. એકાંત જીવન જીવવાવાળાને શનિની દશા પરમાત્માની પ્રાપ્તિ પણ કરાય છે, સમજો. પણ જે ભોગી છે, જેને સત્તા જોઈએ છે, અહંકાર જોઈએ છે, એને તો શનિ પછડાટ મારીને ધોબી પછાડ કરીને ધોઈ નાખે એના કપડાં બરાબર. અને ન કરે નારાયણ જોઈએ, નોન વેજીટેરિયન હોય, વ્યભિચારી હોય, દારૂ બારૂ પીતો હોય તો જય સ્વામિનારાયણ એવો લાંબો ટૂંકો કામમાં આવી જાય કે અન્ન દાંતને વેર થઈ જાય. કારણ કે શનિદેવને હંમેશા ચોખ્ખા ચટ સીધા સાદા માણસ પસંદ છે, કપટી માણસ ગમતા નથી. આ શનિની સ્વરૂપ લક્ષણ મેં તમને કહ્યું. આ સ્વરૂપની વાત કરી તો ત્યારે બીજી કોઈ વાત ના આવી. આ સાહેબ બોલ્યા શનિદેવ એટલે એમને જોઈને શનિની વાત મેં કરી દીધી. એમ તો એ પણ કરી શકે છે, પણ હવે અત્યારે મારા હાથમાં છે તલવાર તો ભાઈ મારે જ ચલાવવી પડે, બરાબર. એટલે આ સ્વરૂપની વાત છે. તો હવે આ સ્વરૂપની વાત કરી તો એમાં કોઈ ભેદની ચર્ચા નહીં આવે, એટલી સ્વરૂપની વાત છે. હવે ભેદની ચર્ચા ક્યારે આવે? તો શનિની કમ્પેરિઝન તમે ગુરુ જોડે કરો, એ પણ જ્ઞાનના ગ્રહ છે, પણ બંનેમાં ફરક શું છે તે સમજો. ગુરુ જે છે તે જાતકનું કોઈ દિવસ અહિત નહીં કરતો, એને જ્ઞાન આપે છે, પણ કેવી રીતે જ્ઞાન આપે છે? વિઝડમ, વાઇઝ, ડાયો બનાવીને આપે છે. ત્યારે શનિદેવ શું કહે છે? તું ડાયો બનશે નહીં તો હું તને ડાયો કરી નાખીશ. આઈડિયા આવે છે? ત્યારે ગુરુ તમને ડાયા બનાવે છે, પણ શનિ તમને ડાયા કરે છે. કરવામાં ને બનાવવામાં બહુ ફેર છે, સમજો, બરાબર. એટલે ગુરુ તમને વાઇઝનેસ આપે. જાયરો વાઇઝ માણસ, આ ગુરુવાળો, આ તમારી બાજુવાળો જો ડાયો ડમરો થઈને કામ એનું કર્યા કરે, એને સાંભળ્યા કરે. અને આ શનિવાળો માણસ, તમે માનો નહીં તો તમને કેવી રીતે મનાવવા તે શનિવારે આવો. પેલો ગુરુવાળો માણસ, આ ડાયો માણસ. આ કેવો માણસ છે તમને ઓળખાણ આપવાની જરૂર નથી, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ